નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાના કારસાનો થયો છે પર્દાફાશ। રાજ્યના 17 શહેરોમાં સ્ટેટ સીઆઈડી ક્રાઇમના દરોડા। વિઝા કન્સલ્ટિંગનું કામ કરતી એજન્સીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। નકલી દસ્તાવેજોના આધારે વર્ક પરમિટના આધારે વિદેશ મોકલાતા હોવાની જાણકારી પ્રાપ્ત થતા જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત 17 શહેરો કે જ્યાં આ તપાસ ચાલુ છે। સીઆઈડી ક્રાઇમની ટીમે વિવિધ એજન્સીમાંથી અનેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ અને સાધનો પણ જપ્ત કર્યા છે। કેટલાક લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હોય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। વાત વડોદરાની કરીએ તો વડોદરામાં ગેંડા સર્કલ પાસે માઇગ્રેશન ઓવરસીઝ પર તપાસ કરવામાં આવી। પોલીસની ટીમને શંકાસ્પદ સર્ટિફિકેટ્સ મળી આવ્યા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। કેટલીક યુનિવર્સિટીઝના આ સર્ટિફિકેટ્સ છે। વડોદરામાં અન્ય કોઈ સ્થળે આજે તપાસ નથી કરવામાં આવી। માઇગ્રેશન ઓવરસીઝમાંથી મળી આવેલા સર્ટિફિકેટની યુનિવર્સિટીમાં પણ તપાસ કરવામાં આવશે। ગુજરાત રાજ્યમાં બહાર જતા વિદ્યાર્થીઓ અને કેટલાક વ્યવસાયિકો માટે અલગ અલગ એજન્સીઓ કામ કરતી હોય છે અને એમાં ઘણી વખત એવું સરકારશ્રીના અને વિવિધ એજન્સીઓના ધ્યાન ઉપર આવ્યું છે કે એમાં કેટલાક ડોક્યુમેન્ટ્સ ખોટા હોઈ શકે અથવા શંકાસ્પદ હોઈ શકે। મહેરબાન એડીજીપી શ્રી ક્રાઇમ સાહેબને સીઆઈડી ક્રાઇમનાઓને એવી માહિતી મળેલી કે રાજ્યની કેટલીક સંસ્થાઓ આ પ્રવૃત્તિમાં જોડાયેલી છે, વ્યવસાયિક સંસ્થાઓ। તો આજે એમાં રાજ્યવ્યાપી રેડો કરવામાં આવેલી છે અને વડોદરા ખાતે 3 પીઆઈની ટીમે રેડ કરેલી છે અને 12 અધિકારી કર્મચારીનો સ્ટાફ હતો અને શંકાસ્પદ જે દસ્તાવેજો અમને મળ્યા છે એ અમે કબજે લીધા છે 12 કલાકના પંચનામાના અંતે અને એનો વિવિધ એંગલથી એની અમે સ્ટડી કરીશું અને ઇન્વેસ્ટિગેશન થશે અને આગળ એની તપાસ રહેશે। જે જગ્યા ઉપર રેડ કરવામાં આવી તો ફર્મનું નામ શું છે અને કઈ કઈ જગ્યા ઉપર એ લોકો મોકલતા હતા? જે સંસ્થા પર અમે રેડ કરી છે એ સંસ્થા એટલે ઓફિસનું નામ, ફર્મનું નામ છે માઇગ્રેશન ઇમિગ્રેશન કરીને ઓવરસીઝ કરીને છે અને એના માલિક છે એ સ્મિત શાહ છે અને એ લોકો ખાસ કરીને કેનેડા, લંડન એવા વિવિધ દેશોમાં વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિક માણસોને મોકલે છે। શું વસ્તુઓ કબજે આપને કરી છે? કેટલી કમ્પ્યુટર કે બીજા દસ્તાવેજો કે હાર્ડ ડ્રાઈવ્સ છે, કેટલાક કોમ્પ્યુટરના ડીવીઆર છે, ઇવન એનું સર્વર પણ અમે કબજે કર્યું છે એટલે તપાસનો વિષય છે। આપણે આકર્ષિત કર્યો છે હવે આનું ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન અમે કરીશું। તો અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત 17 શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા। અનેક પ્રકારની ફરિયાદો મળતા જ સીઆઈડી ક્રાઇમે આ કાર્યવાહી કરી। કન્સલ્ટન્ટ્સ નકલી ડોક્યુમેન્ટ્સના આધારે વિઝા પ્રોસેસ કર્યાનો પણ પર્દાફાશ થયો। અનુભવના સર્ટિફિકેટ્સ પણ બોગસ મુકાતા હોવાનો પર્દાફાશ। બેંક ડોક્યુમેન્ટની વિગતો નકલી મુકાતી હોવાની જાણકારી મળી। છેતરાયેલા અનેક વાલીઓની ફરિયાદોના આધારે સીઆઈડી ક્રાઇમે આ કાર્યવાહી હાથ ધરી। 17 શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા। નકલી દસ્તાવેજોના આધારે સ્ટુડન્ટ વિઝાથી વિદેશ મોકલતા હોવાની જાણકારી મળતા જ તપાસ કરવામાં આવી। નકલી દસ્તાવેજોના આધારે વર્ક પરમિટના આધારે વિદેશ મોકલતા હોવાથી તપાસ શરૂ કરવામાં આવી છે। વિઝા કન્સલ્ટિંગનું કામ કરતી એજન્સીઓમાં સીઆઈડી ક્રાઇમની આ કાર્યવાહીના કારણે ભય ફેલાઈ ગયો છે। તો અનેક પ્રકારની ફરિયાદો સીઆઈડી ક્રાઇમને મળી હતી। કેટલાય વિદ્યાર્થીઓના વાલીઓએ ફરિયાદ કરી હતી કે તેઓને છેતરવામાં આવી રહ્યા છે અને આખરે સીઆઈડી ક્રાઇમે સપાટો બોલાવ્યો। કન્સલ્ટન્ટ્સ નકલી ડોક્યુમેન્ટ્સના આધારે વિઝા પ્રોસેસ કરતા હોય છે તેવી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી। મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ્સ જપ્ત કરવામાં આવ્યા છે। મોડી રાત સુધી તપાસની આ કાર્યવાહી ચાલુ રહી। અનુભવના સર્ટિફિકેટ્સ બોગસ મુકાતા હતા। બેંક ડોક્યુમેન્ટની વિગતો પણ નકલી મુકાતી હોવાનો પર્દાફાશ થયો છે। છેતરાયેલા કેટલાય વાલીઓ કે જેમણે પોતાના રૂપિયા ગુમાવ્યા છે અને લાખો રૂપિયા આવી એજન્સીઓ વાલીઓ પાસેથી પડાવે છે, બાદમાં પરિણામ મળતું નથી। અંતે વાલીઓને છેતરપિંડી થઈ હોય તેવો અહેસાસ થાય છે। વાલીઓની આવી ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી। તો નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનો પર્દાફાશ થયો છે। વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે। રાજ્યના 17 શહેરોમાં સ્ટેટ સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા અને કેટલાય એવા દસ્તાવેજો મળી આવ્યા છે કે જે નકલી છે અથવા તો ઉત્તર ગુજરાતના મહેસાણા, કડી, કલોલ જ્યાં મોટા પાયે આ પ્રકારનું રેકેટ ચાલતું હોય છે। વિદેશ જવાની ઘેલછામાં નકલી ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવતા હોય છે। જે લોકો આવી કબૂતરબાજીમાં સંડોવાયેલા છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। વિભાગ એમ્બેસીઓ સાથે સંપર્કમાં। રાજ્યના અનેક વિઝા કન્સલ્ટન્ટ સીઆઈડી ક્રાઇમની રડાર પર છે।
ડોક્યુમેન્ટ્સની ચકાસણી અને અભ્યાસ બાદ ફરિયાદ દાખલ થઈ શકે છે. અમેરિકા અને કેનેડાના વિઝામાં મોટી ગોબાચારી કન્સલ્ટન્ટ્સે કરી હોવાની આશંકા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, કડી, કલોલ મોટા પાયે ત્યાં રેકેટ ચાલ્યું હોવાની પણ આશંકાના આધારે તપાસ ચાલુ છે.